ભાઈઓ બહેનો, આજકાલ લોકોને એ લોકો સમજાવે છે ભોજન માટેનું બિલ. હા, એ ભોજન ક્યારે પીરસશે મને ખબર નથી, બિલ પીરસ્યા કરે છે બધાને, કાયદો પીરસ્યા કરે છે, કાયદો. આ દિલ્હીની સરકારને મારો પ્રશ્ન છે કે તમને ગરીબોના ઘરમાં ચૂલો સળગે એ માટેની જો તમારી સિન્સિયરિટી હતી તો તમારી સરકાર 2004માં બની, 2014ની ચૂંટણી આવી ત્યાં સુધી તમને આ કરવાનું સૂઝ્યું કેમ નહીં? શું 2004માં લોકો ભૂખે રહેતા નહોતા, ભરપૂર ખાવાનું મળતું હતું અને 10 વર્ષના તમારા પાપના કારણે લોકો ભૂખે મરે છે એટલે તમારે આ કરવું પડ્યું? આ પાયાનો મુદ્દો છે મિત્રો. જો અટલજીની સરકાર આ દશા મૂકીને ગઈ હોત તો તમે કાયદો 2004માં જ કર્યો હોત. એનો અર્થ એ થયો કે 10 વર્ષમાં તમે એવા પાપ કર્યા છે કે જેના કારણે લોકો ભૂખે મરે છે. એનો દસ્તાવેજ તમે હવે પાર્લામેન્ટમાં રજૂ કરવા માંગો છો. મારો એમને બીજો સવાલ છે કે જો તમે એમ કહેતા હો કે ગરીબના ઘરમાં ચૂલો સળગે એટલા માટે કાયદાની જરૂર છે, તો મારે તમને પૂછવું છે, દિલ્હીના સલ્તનતને, ભારતની સુપ્રીમ કોર્ટે આંખ લાલ કરીને કહ્યું હતું, કઠોર અવાજમાં કહ્યું હતું કે હિન્દુસ્તાનના ખેડૂતોએ જે અન્નનું ઉત્પાદન કર્યું છે, ગોડાઉનો ઓછા હોવાના કારણે આ અન્નના ઢગલા રેલવે પ્લેટફોર્મ પર પલળતા હોય, રોડ ઉપર પલળતા હોય, સડતા હોય, ગંધ મારતા હોય અને એનાથી અકળાઈને ભારતની સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે આ જે અનાજ બગડી રહ્યું છે આ બધું અનાજ ગરીબોમાં વહેંચી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું, સવાર સાંજ સુપ્રીમ કોર્ટના નામે દુનિયાને ધમકાવનારી દિલ્હીની સરકાર આ સુપ્રીમ કોર્ટની વાતને ઘોળીને પી ગઈ. એણે ગરીબોને અનાજ ન વેચ્યું. જો એમના મનમાં ગરીબોને ભોજન મળે એની પ્રામાણિકતા હોત તો એમણે અનાજ ગરીબોને વહેંચ્યું હોત. અનાજ સડતું રહ્યું અને પછી શું કર્યું? 3 રૂપિયે 4 રૂપિયે કિલોના ઘઉં, 5 રૂપિયે કિલોના ઘઉં સડવા દીધા, યોજના પૂર્વક સડવા દીધા અને સડ્યા પછી 65 પૈસાના ભાવે દારૂ બનાવવા વાળાઓને વેચી દીધા. ડૂબી મરો, ડૂબી મરો, ગરીબના પેટ પર પાટું મારનારાઓ ડૂબી મરો. કોઈ ચિંતા નથી એમને, એમના પેટનું પાણી નથી આલ્યું. મિત્રો, હિન્દુસ્તાનનો કિસાન કાળી મજૂરી કરીને ઘઉં પકવે, અનાજ પકવે અને તમે દારૂના બનાવનારાઓને 65 પૈસાના ભાવે વેચી દો. અને આજે ગરીબોના પેટ પર પાટું મારવા માટે તમે કાયદા લઈને નીકળી પડ્યા છો. અમે પણ ઈચ્છીએ છીએ કે આ દેશના ગરીબને પૂરતું ભોજન મળવું જોઈએ અને એના માટે અમે પ્રયાસ કર્યા છે, સફળતાપૂર્વક કર્યા છે અને આખા દેશમાં ભાજપની સરકારોએ કર્યા છે. અરે અમારી સરકારોમાંથી તમે કંઈક શીખ્યા હોત ને તો આ દેશના ગરીબોને ભૂખે મરવાનો વારો ના આવ્યો હોત.